હલો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિતના આગળના ભાગમાં જઈશું, જેમાં ચતુષ્કોણના પ્રકાર વિશે જોઈએ. તો એમાં પહેલો પ્રકાર આવે છે પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગાકાર ચતુષ્કોણના નામ પરથી જ ખ્યાલ આવે છે કે જેનો આકાર કેવો હશે? પતંગ જેવો. તો કે પતંગ જેવો આકાર ધરાવતા હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો પતંગ આપણે જોયું છે, તો પતંગ કેવું હોય? તો કે આવું હોય પતંગ. જો પતંગાકાર ચતુષ્કોણ તમારે કોઈ કાગળમાંથી કાપીને બનાવવો હોય તો એક કાપકળ લઈ તેને વચ્ચેથી બેન્ડ કરી એક રેખાખંડ આમ દોરો, બીજો રેખાખંડ નીચે દોરો અને આટલું કટિંગ કરી દો કાતર વડે. કાતર વડે કટિંગ કરતાં તમને આવો એક ચતુષ્કોણ જોવા મળશે, જેને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીશું. આ પતંગ જેવો આકાર તૈયાર થશે. હવે આપણે અહીંયા જોશું તો ખ્યાલ આવશે કે પતંગાકાર ચતુષ્કોણની અંદર જે પાસેની બાજુ રહી એક આ અને એક આ. તો પાસેની જે બાજુ રહી એ બંનેના માપ કેવા હશે? સરખા હશે. તો આના ઉપરથી તમે આની વ્યાખ્યા બનાવી હોય તો કે એવો ચતુષ્કોણ કે જેની પાસેની બાજુના માપ સમાન હોય તેવા ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીશું. હવે આગળ જોઈએ તો બીજા નંબરનો જે ચતુષ્કોણ આવે છે એ મહત્વનો છે, જેનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અહીંયા 1, 2 અને 3 અલગ અલગ રીતે દોર્યા છે, જેની અંદર તમે જોઈ શકો કે A, B, C અને D, L, M, N, O, P, Q, R, S. તો અહીંયા જે ચતુષ્કોણ દેખાય છે તેને આપણે જોઈએ તો એની અંદર AB અને DC, AB અને DC જે બે રેખાઓ રહી, તો એ રેખાખંડની અંદર એ બંને રેખાખંડ એકબીજાથી સમાન અંતરે આવેલા. કેવા અંતરે આવેલા? સમાન અંતરે. તમે અહીંયાથી જુઓ તો આ બેનું અંતર હંમેશા સમાન હશે અને આ બે રેખાઓ જ્યાં સુધી તમે આગળ લંબાવો તો એ બે રેખાઓ એકબીજાને ક્યારેય પણ ભેગી થશે નહીં. તો એ બંનેનું અંતર બધી જ જગ્યાએ સરખું હશે. તો આ જે ઉપરની જે AB રેખા છે, AB રેખા અને DC રેખા, તો એ બે સમાંતર છે અને અહીંયા AD રેખા અને BC રેખા એ પણ એકબીજાથી સમાંતર છે. તો એને દર્શાવવા માટે ગાણિતિક સ્વરૂપની અંદર AB વચ્ચે બે લીટા ઊભા લીટા દોરવામાં આવે છે અને DC એટલે આ એવું દર્શાવે છે કે AB રેખાખંડ અને DC રેખાખંડ એકબીજાથી સમાંતર છે. AD રેખાખંડ અને BC રેખાખંડ એકબીજાથી સમાંતર છે. તો અહીંયા સમાંતર રેખાઓને બે ઊભા લીટા વડે દર્શાવવામાં આવે છે ગાણિતિક સ્વરૂપની અંદર. તો કે એવો ચતુષ્કોણ કે જેની બંને પરસ્પર જોડ એટલે કે બંને જોડ સામસામેની બંને જોડી આ બે અને આ બે બંને જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. તો કે બંનેની પરસ્પર જોડ કેવી હશે? સમાંતર હશે. તો સમાંતર હોવાના કારણે આવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. અહીંયા LMNOમાં LM અને ON, LM અને ON આ બંને રેખાખંડ કેવા હશે? તો કે સમાંતર. LO અને MN આ રેખાખંડ કેવા હશે? સમાંતર. PQRS ની અંદર PQ અને RS અને QR અને PS, બરાબર, આ બંને રેખાખંડ કેવા હશે? સમાન. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણના તમે અંગો જુઓ તો કે બાજુઓ અને ખૂણાઓ. તો કે સામેની બાજુ કઈ કહેવાય? તો કે AB અને DC. કઈ? AB અને DC એ સામેની બાજુ. કેવી બાજુ? સામેની બાજુ. એ જ રીતે AD અને DC એટલે કે આની પાસેની બાજુ કોણ આવશે? તો કે DC આવશે. આની પાસેની બાજુ કોણ આવશે? તો કે AB આવશે. તો કે ADની બે પાસેની બાજુઓ થઈ AB અને DC. BCની વાત કરીએ તો BCની પાસેની બાજુ કઈ થઈ? તો કે BA અને CD. તો આ બંને કેવી બાજુ થઈ? પાસેની બાજુ. ખૂણાની વાત કરીએ તો અહીંયા ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો
ડી. તો કે અહીંયા જે બે રેખાખંડો એકબીજા સાથે જ્યાં છેદ અને ત્યાં જે બિંદુ ભેગું થાય એને આપણે ખૂણો કહીએ. તો આ ખૂણાઓ 4 ખૂણાઓ આવેલા, તો કે 4 ખૂણા અને 4 બાજુ આવેલી હોય છે. હવે એનો આધાર લઈને ઉદાહરણ 4 જોઈએ. તો ઉદાહરણ 4 શું કહે છે કે આકૃતિ 3.20માં એટલે કે આરી આકૃતિમાં BEST એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો. તો અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલો, ચતુષ્કોણની અંદર તમે જોઈ શકો BES અને ટી આ 4 નામકરણ કરેલા છે. આ BEST ની અંદર વાત કરીએ તો અહીંયા ખૂણા બીનું માપ આપણને આપેલું છે 100°, બરાબર. પછી એસની ઉપર એસ જે ખૂણો રહ્યો એનું નામ આપેલું છે એક્સ. ઈનું જે માપ આપેલું છે એનું માપ છે ઝેડ, અને એનો એક બહિષ્કોણ આપેલો છે જેને વાય નામ આપેલું છે. શું આપેલું છે? બહિષ્કોણ. એટલે કે કોઈ પણ ચતુષ્કોણની બહારની બાજુ કોઈ પણ આકૃતિ, કોઈ પણ બહુકોણ હોય, બહુકોણની બહારની બાજુ કોઈ એક બાજુ લંબાવવામાં આવે તો જે રચના થાય એને બહિષ્કોણ કહેવાય. તો અહીંયા એક્સ, વાય અને ઝેડ એ ત્રણેયના માપ આપણે શોધવાનું કહ્યું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે ચતુષ્કોણ આપેલો છે સમાંતર બાજુ, આપણે કહેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ તો શું ખ્યાલ હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા કેવા હોય? તો કે સરખા હોય. સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. અને પાસપાસીના ખૂણા કેવા હોય? તો કે પૂરક હોય. તો આ આપણે જાણીએ છીએ. તો કે અહીં બિંદુ એસ એ બિંદુ બીની સામે આવ્યું, તો કે એસની સામે બિંદુ એસ બિંદુ ક્યાં આવ્યું? બીની સામે. માટે એક્સની કિંમત પણ કેવી થશે? તો કે 100, કેમ કે સામસામેના ખૂણા કેવા હોય? તો કે સરખા. તો બીનું માપ 100 થયું, તો એસનું માપ એક્સ છે, એક્સ બરાબર કેટલા થશે? તો કે 100 થશે. હવે તમે અગાઉના ધોરણની અંદર ભણ્યા હતા કે ભાઈ બે સમાંતર રેખાઓની જો છેદિકા હોય તો છેદિકાઓથી જે ખૂણા રચાય એમાં જે અનુકોણોની જોડ આવે એફ આકારના. કયા આકારના? એફ. આ એફ આકારના જે ખૂણા હોય એને આપણે અનુકોણની જોડ કહીએ. તો એસનું જે માપ રહ્યું એ એક્સ છે, અને ઈનું જે બહિષ્કોણનું જે માપ હોય એ વાય હોય, અને એક્સ અને વાય એ અનુકોણની જોડ બને. તો અનુકોણની જોડ બને તો એ પણ કેવા હોય? તો કે સરખા હોય. તો એક્સ અને વાયની કિંમત કેવી થશે? તો કે સરખી. તો 100, તો એક્સની કિંમત પણ 100 મળે, 100 થઈ. વાયનું મૂલ્ય પણ 100 થયું. હવે વાય અને ઝેડના આપણે જોઈએ તો કે એક રેખા સમાંતર, એક રેખા સીધી રેખાની મધ્યમાં બીજી એક રેખા જાય જે ઈ બિંદુમાં છેદે છે. તો અહીંયા જે રચના થાય એ આ ઝેડ અને આ વાય એ રૈખિક જોડના ખૂણા થાય. કેવા ખૂણા થાય? રૈખિક જોડના. રૈખિક જોડના ખૂણા કેવા હોય? તો કે પૂરક હોય. માટે આ બેનો સરવાળો કેટલો થશે? તો કે 180° થશે. 180° થાય તો આપણે વાયની કિંમત તો 100 છે, તો કે વાયની કિંમત મૂકો 100, તો ઝેડની કિંમત શોધવાની છે બરાબર 180. તો કે 100 + ઝેડ બરાબર 180. તો ઝેડની કિંમત 100 ક્યાં જશે? પેલી બાજુ. તો કે 180 - 100, તો ઝેડની કિંમત કેટલી આવશે? 80. આમ આપણે એક્સ, વાય અને ઝેડની ત્રણના મૂલ્યો આપણને મળી જશે. તો અહીં બી અને ઈ પાસપાસીના ખૂણા છે. જો બી અને ઈ કેવા ખૂણા? પાસપાસીના. પાસપાસીના ખૂણા કેવા હોય? તો કે પૂરક હોય. તો કે જોઈએ તો કે બી + ઈ બરાબર 100 + ઝેડ, 100 + 80 મતલબ 180° થયો. તો 180 થાય તો એનો મતલબ એ પૂરક ખૂણો કહેવાય. બેનો સરવાળો 180 થાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસપાસીના ખૂણા કેવા હોય છે? તો કે પૂરક હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસપાસીના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. આપણે આગળ જોઈએ ઉદાહરણ 5. તો કે ઉદાહરણ 5ની અંદર શું આપેલું છે? જુઓ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ RNG આકૃતિ 3.22 આરી માં જો માપખૂણો આરનું મૂલ્ય 70° હોય તો બીજા ખૂણાનું માપ શોધો. તો કે અહીંયા આપેલું છે RING રિંગ, RING. તો કે RINGની અંદર તમે જુઓ તો આરનું મૂલ્ય આપણને આપેલું 70° આપેલું છે. અહીં માપખૂણો R 70° આપેલ છે. માટે સામેનો ખૂણો R 70 હોય તો સામેનો ખૂણો N કેટલો થશે? તો કે એ પણ 70 થશે. કારણ કે સામેના ખૂણા કેવા હોય? તો કે સમાન હોય સામસામેના ખૂણા. માટે એનનું મૂલ્ય માપખૂણો એન બરાબર કેટલા થશે? તો કે 70° થાય. કારણ કે સામેના ખૂણા કેવા હશે? સમાન હોય છે. હવે આગળ જોઈએ તો કે માપખૂણો આર અને માપખૂણો જી એ કેવા? જો માપખૂણો આર અને માપખૂણો જી આ બે કેવા ખૂણા થાય? તો કે પાસેના ખૂણા થાય. કેવા ખૂણા થયા? તો કે પાસેના ખૂણા થાય. તો કે પાસેના ખૂણા હોય તો પાસેના ખૂણા કેવા હોય? તો કે પૂરક હોય છે. માટે માપખૂણો આર + માપખૂણો જી = 180°.
આરનું મૂલ્ય આપણે આપેલું છે, કેટલું આપેલું છે તો કે 70. તો અહીંયા જુઓ તો કે 70 વત્તા માપ ખૂણો જી બરાબર 180. માપ ખૂણો જી બરાબર 180 માંથી 70 બાદ કરી દો તો માપ ખૂણો જીનું મૂલ્ય મળી જાય આપણને 110. તથા માપ ખૂણો જીની સામેનો ખૂણો માપ ખૂણો આઈ છે. જો જીની સામેની બાજુ કઈ આવશે આઈ, તો એ પણ સામસામેના ખૂણા, તો સામસામેના ખૂણા કેવા હોય તો કે સમાન હોય, માટે આઈનું મૂલ્ય પણ કેટલું મળશે 110. આ રીતે આપણે ચારે ચાર ખૂણાઓને સરળતાથી શોધી શકીએ. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પાસેના ખૂણા હંમેશા પૂરક હોય છે અને સામસામેના ખૂણા હંમેશા સમાન હોય છે. આ વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ જોઈએ તો કે નેક્સ્ટમાં સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો વિશે આપણે જોઈએ. તો વિકર્ણો કેવી રીતે જોઈશે? તો વિકર્ણો આપણે જોવા માટે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લેવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણને વચ્ચેથી ઘડી વાળી દેવાની. ઘડી વાળ્યા પાસ તમે જોઈ શકો કે આ વચ્ચેનો ભાગ રહ્યો એ બે એક જગ્યાએ છેદે છે. આપણે જોઈએ નમસ્કાર મિત્રો, હવે આપણે ફરીથી એક વખત જોઈ લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આપણે દોરેલું છે, જેનું નામ છે એ, બી, સી અને ડી, જેની આપણે લંબાઈ પણ આપેલી છે 15 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે વિકર્ણની સમજ મેળવીએ. તો વિકર્ણની વાત કરીએ તો વિકર્ણ તો એ, સી અને બી અને ડી એ વિકર્ણો છે, બે વિકર્ણ. તો વિકર્ણની વ્યાખ્યા શું હતી? તો કે બહુકોણમાં પાસેના બિંદુ સિવાયના બિંદુ સાથે જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે. તો આના પાસેનો બિંદુ કયો આવશે? બીની પાસે સી આવશે અને બીની પાસે એ આવશે. આ બે પાસેના બિંદુ થયા. તો બી સિવાય કોણ આવશે? છેલ્લું ડી. તો બી અને ડી એને જોડતું જે રેખાખંડ તૈયાર થયો એને વિકર્ણ કહેવાય. હવે આપણે પ્રશ્ન છે કે વિકર્ણો એકબીજા સાથે શું પ્રક્રિયા કરે? તો વિકર્ણો અહીંયા વિકર્ણ બી, ડી અને એ, સી છે, જે બંને બિંદુ ઓમાં છેદે છે. શેમાં છેદે છે? ઓમાં છેદે છે. જેની અંદર આપણે બે ભાગ કરેલા છે. તો અહીંયા જોઈએ શું સરખા ભાગ પડે છે? તો કે જુઓ તો કે 0, આનું માપ આપણે કરીએ તો કે માપ થાય છે 10 સેન્ટીમીટર. કેટલું થાય છે? 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટરથી શું અહીંયાથી જોજો તો કે અહીંયાથી મળી અને અહીંયા સુધી લઈ જાઓ તો આનું માપ પણ કેટલું થશે? તો કે 10 સેન્ટીમીટર. કેટલું થશે? 10 સેન્ટીમીટર. બંનેના માપ કેવા થયા? સરખા. ચલો અહીંયા જુઓ તો કે 7.6 જેવું થાય. કેટલું થાય? 7.6 જેવું. શું એનું પણ એટલું થાય છે? તો કે આનું પણ એ જ થાય છે. તો આનાથી એક વસ્તુ નક્કી થાય કે જો બે વિકર્ણો એકબીજાને જે બિંદુમાં છેદે છે તો બંને વિકર્ણો બે સમાન ભાગ કરશે. કેટલા ભાગ કરશે? બે સમાન સરખા ભાગ કરશે. તો અહીંયાથી આપણી પરિણામ શું બન્યું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. ક્યાં? તેમના છેદબિંદુમાં બે સરખા ભાગ કરે છે. તો સમાંતર બાજુના વિકર્ણ વિશે ખ્યાલ આવ્યો? ચલો આપણે જોયું અગાઉ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો તેમના છેદબિંદુમાં દુભાગે છે. એટલે કે જે વિકર્ણો રહ્યા એ હંમેશા એકબીજાના સરખા ભાગ કરે છે. કેવા ભાગ કરે છે? સરખા. એટલે કે આ ભાગ અને આ ભાગ હંમેશા સમાન હશે. આ ભાગ અને આ ભાગ હંમેશા સમાન હશે. તો અહીંયા એના આપણે ઉપયોગ કરીએ એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે એના અંતર્ગત કેવા દાખલા પૂછે છે? તો ઉદાહરણ 6 અહીંયા આપેલું છે. આકૃતિ 3.25 કે આ રહી માં HELP નામનું એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે જેની લંબાઈ સેન્ટીમીટરમાં આપેલ છે. અહીં આપણને એમ કહે કે OE એનું માપ આપણને આપેલું છે 4 સેન્ટીમીટર અને HL એટલે કે આ HL PE કરતાં 5 વધારે છે. તો OH શોધો. આપણી પાસે આવો એક પ્રશ્ન આપ્યો છે. તો આપણી પાસે પહેલાં જે આપેલું છે લખી દેવાનું. તો કે OE આપણે કેટલા આપેલા છે? તો કે 4. તો OP કેટલા થશે? તો કે 4. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે અને વિકર્ણો હંમેશા તેના છેદબિંદુમાં દુભાગે છે. માટે OEનું માપ અને POનું માપ હંમેશા સરખું થશે. તો OE બરાબર 4 અને PO બરાબર 4. માટે PE કેટલા થશે? તો કે PE થશે PO વત્તા OE બરાબર 4 વત્તા 4 બરાબર 8 થશે. હવે આ બંને કેવા થશે? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે જે દુભાગે છે માટે આ બંને કેવા હશે? સરખા હશે. હવે અહીંયા આપણે શું કીધું છે કે અહીં
HL HL એટલે કયું તો કે H અને L તો કે HL એ HLનું માપ એ PE કરતાં PE કોણ તો કે આ PE કરતાં 5 વધારે છે તો કે HLનું માપ PE કરતાં 5 વધારે છે. તો HL ની કિંમત PE માં 5 ઉમેરો એટલી થાય એટલે HL બરાબર PE અને એની અંદર 5 ઉમેરી દો એટલું HL થાય તો કે HL બરાબર PE વત્તા 5 PE નું માપ આપણે અગાઉ લાયા કે PE બરાબર 4 વત્તા 4 એટલે કે 8 થયા તો 8 વત્તા 5 કેટલા થશે તો કે 13 થશે. હવે અહીંયા તમે જોઈ શકો કે HO વત્તા OL બરાબર HL થાય તો HL નું આપણને માપ મળી ગયું. HL નું માપ કેટલું આવ્યું તો કે 13 તો કે HO વત્તા OL બરાબર HL થાય. OH ના HO ને આપણે OH લખીએ તો કે OL નું માપ પણ કેવું થાય તો કે આના જેટલું થાય OH જેટલું થાય કારણ કે બંને કેવા હશે તો કે સમાન હશે તો HO ના આપણે OH લખી દઈએ કારણ કે આપણને પ્રશ્નમાં OH વિશે પૂછવામાં આવ્યું તો કે HO અથવા OH બંને સમાન જ ગણાય તો HO અને આને પણ HO કહી દઈએ કારણ કે બંનેનું માપ સમાન હોય તો એટલે કેટલા HO થઈ જશે તો કે 2 OH થઈ જશે. કેટલા OH થઈ જશે 2 OH થઈ જશે બરાબર HL તો OH બરાબર 2 ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં તો HL ભાગ્યા 2 તો OH બરાબર 13 ભાગ્યા HL ની કિંમત કેટલી લાવ્યા હતા આપણે 13 તો કે 13 ભાગ્યા 2 તો OH બરાબર 13 ભાગ્યા 2 બરાબર 13 ના અડધા કરો એટલે 6.5 સેન્ટીમીટર આથી OH ની કિંમત આપણને મળી જાય. આ દાખલાઓના સમજ પરથી તમે સ્વાધ્યાય ગણવાનો જે દાખલા ના આવડો તમે મને જણાવજો હું તમને એ પણ ગણીને બતાવીશ. ધન્યવાદ.